હવે અહીંયા ડીસી જનરેટરનો એક દાખલો આપેલો છે, બરોબર. ઈએમએફ શોધવાનું છે ડીસી જનરેટરમાં. શું કીધું છે? ધ ફ્લક્સ પર પોલ ઇન 6 પોલ ડીસી જનરેટર 12 મિલીવેબર. There are 900 armature conductor and the machine is driven at 1500 RPM. Calculate the induced EMF, electromotive force શોધવાનો છે, when the armature is lap wound and wave wound. તો સૌથી પહેલાં જેટલો પણ ડેટા આપ્યો છે એ લખી લઈએ. તો પોલ તમને આપ્યા છે 6, પછી ફ્લક્સ તમને આપ્યો છે 12 મિલીવેબર, બરાબર. પછી આર્મેચર કંડક્ટર જેને આપણે કહીએ ઝેડ, એ તમને આપ્યો છે 900 અને સ્પીડ આપી છે એન આરપીએમ કેટલા છે 1500, બરાબર. તો સૌથી પહેલાં આપણે શોધવાનું છે લેપ વાઇન્ડિંગ માટે. તો લેપમાં આપણે ખબર છે કે એ બરાબર પી બરાબર 6 જે પોલ આપ્યા છે તે. હવે અહીંયા આપ્યા છે 12 મિલીવેબર, એને તમારે વેબરમાં કન્વર્ટ કરવા હોય તો ભાંગા તમારે 1000 કરવા પડે, જેથી કરીને તમારો જવાબ જે છે એ આવશે 0.012 વેબર, બરાબર. હવે આ બધી વેલ્યુ છે એને આપણે આમાં મૂકીએ તો ઈ બરાબર 5ZNP/16A, બરાબર. આની અંદર મૂકું છું, 5 આપેલો છે આ લેવાનો છે વેબરમાં, બરાબર. તો 0.012 ગુણ્યા ઝેડ એટલે કે 900 જે આપણે આપેલા છે કંડક્ટર, ગુણ્યા સ્પીડ કેટલી છે 1500, ગુણ્યા પી એટલે કેટલા છે 6. હવે તમારું લેપ વાઇન્ડિંગ છે એટલે એ બરાબર પી થશે, એટલે પીની વેલ્યુ જેટલી હશે એટલી જ વેલ્યુ એની હશે. તો છેદમાં 60 ના 60 અને ગુણ્યા 6, એનો જવાબ તમને મળશે 270 વોલ્ટ, બરાબર. હવે આપણે કરવાનું છે વેવ વાઇન્ડિંગ માટે. તો વેવ માટે શું થશે? એ બરાબર 2. આ બધું એમનેમ ખાલી એની જગ્યાએ 2 આવશે, બરાબર. તો અહીંયા આપણે લખવું છે 0.012 ગુણ્યા 900 ગુણ્યા 1500 ગુણ્યા 6, આ ઉપરનું હતું એમનેમ. છેદમાં ખાલી આવશે 60 ગુણ્યા 2, કેમ કે તમારું વાઇન્ડિંગ કયું છે? વેવ વાઇન્ડિંગ છે, અને વેવ વાઇન્ડિંગમાં એ બરાબર 2 હોય, બરાબર. તો આનો જવાબ આવશે 810 વોલ્ટ. આ તમારો ઈએમએફ થાય.